નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. બેટી બચાવો બેટી પઢાઓ આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આ વાત જે છે સાર્થક થતી હોય છે ત્યારે કોઈ જનપ્રતિનિધિ આ વાતને પોતાના જીવનમાં અમલમાં મૂકતા હોય છે. વાત છે ભાવનગરની. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રા આખરોલ જકાતનાકા પાસે પીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ્યારે આ પીએચસી સેન્ટર બન્યું ત્યારે ડિલિવરી માટેની કોઈ સુવિધા નથી, પરંતુ આ વિસ્તારના જનપ્રતિનિધિ ઉપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અનેક વખતની રજૂઆતો અને ત્યારબાદ અહીંયા પીએચસી સેન્ટરમાં ડિલિવરી માટે પણ સુવિધાઓ ઊભી થઈ. તેમણે એક સંકલ્પ કર્યો હતો કે આ જ્યારે હોસ્પિટલ શરૂ થશે, ડિલિવરી માટેનું કામ શરૂ થશે, ત્યારે કોઈ પણ મહિલાને જ્યારે પ્રથમ ડિલિવરીમાં દીકરી આવશે તો તેમના પરિવાર દ્વારા 11,000ની એફડી આપવામાં આવશે. એક પ્રકારનું આ સ્તુત્ય પગલું છે. આમાંથી અનેક નગરસેવકોએ પણ બોધપાઠ લેવાની જરૂર છે. ઉપેન્દ્રસિંહ આપણી સાથે જોડે છે, આપણે તેમની સાથે વાત કરશું. ઉપેન્દ્રસિંહ, ખાસ કરીને આ પ્રકારનું પહેલ શા માટે કરી? મેં અગાઉ પણ કીધું હતું કે ચૂંટણી પહેલાં પણ વાત થઈ હતી કે ભાઈ અમારા વિસ્તારમાં એક પીએચસી સેન્ટર, પહેલાં અમારું પીએચસી સેન્ટર અહીંયા જૂના જકાતનાકા બિલ્ડિંગમાં હતું. ત્યારબાદ અમારો વિસ્તાર છે એ ખાસ કરીને અત્યારે જે આપણે જગ્યાએ બેઠા છીએ એની આસપાસનો વિસ્તાર તો ખૂબ જ પછાત વિસ્તાર છે. એટલે અહીંયા રોજનું લાવીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ હોય છે. ત્યારે અમારો આ એક હંમેશાથી પ્રયત્ન રહ્યો હતો કે અહીં એક મોટું હોસ્પિટલ બને અને એની સાથે સાથે પ્રસૂતિની સેવા પણ ચાલુ થાય. એની માટે અમે સતત પ્રયત્નશીલ રહ્યા. ડૉક્ટરોને રજૂઆત અમારા મહાનગરપાલિકામાં વારંવાર બોર્ડમાં પણ અમે રજૂઆત આની માટે કરી હતી. ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને જે તમામ સાધનો છે તે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી લાવવા માટે ધારાસભ્યશ્રીનો આ તકે અમે આભાર પણ માનીએ છીએ કે દરેક સાધન એમના દ્વારા અહીંયા એમની ગ્રાન્ટમાંથી આપવામાં આવ્યા. અને ત્યારબાદ અમે સંકલ્પ કર્યો હતો કે અહીંયા જે પહેલી દીકરીનો જન્મ થાય તેને અમારા પરિવાર તરફથી એક 11,000ની નાની એવી ભેટ, જેથી કરીને એ એક એફડીના સ્વરૂપ પર મળે અને એક દીકરી મોટી થાય ત્યારે એને કામ લાગે. રકમ ખૂબ નાની છે, પણ અમારો એવો આગ્રહ હતો કે લોકોને સરકારી દવાખાનામાંની ડિલિવરીની એમની જે ડૉક્ટરોની સ્કિલ એની પર ભરોસો બેસે. બીજું કે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોને જ્યારથી પ્રાઇવેટ દવાખાનામાં સિઝેરિયનનો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે અમારો આગ્રહ હતો કે અહીંયા જે છે ડૉક્ટર જરૂર પડે તો જ સિઝેરિયન તરફ આગળ વધતા હોય છે અને સારામાં સારા ડૉક્ટર દ્વારા અહીંયા સેવા આપવામાં આવે છે. એટલે નાના લોકોને મદદ મળી રહે અને અમારા વિસ્તારના લોકોને ખૂબ જ આ સેવાનો લાભ મળે, આ હેતુથી અમે આ કાર્યમાં આગળ વધ્યા છીએ. આ પ્રેરણા ક્યાંથી મળી આપને? મને મારા ઘરે એક દીકરી છે, મારી મોટા દીકરી છે અને મને ખૂબ વાલા છે. એટલે મને એવું લાગે છે કે દરેક બાપને દીકરી બહુ વાલી હોય. ત્યારે મને એવું હતું કે એક દીકરીનો જન્મ થાય અને દીકરીના જન્મ પ્રત્યેને લોકોનો વિશ્વાસ વધે. એક દીકરી છે એ લક્ષ્મીનો અવતાર છે. ખરેખર એ વાક્ય છે એ આજ દિવસે આપણે જોયું છે કે એ સિદ્ધ થતું આવેલું છે. ત્યારે લોકો વધુ વિશ્વાસ દીકરીના જન્મ પર મૂકે એ અમારો આગ્રહ હતો. ઉપેન્દ્રસિંહ, ખાસ કરીને લોકો પણ આ વાતમાં પ્રેરાય. સરકારની ઘણી બધી અનેક યોજનાઓ આવતી હોય છે, એમના માટે શું કહેશું? એક સરકારની સુકન્યા યોજના છે વડાપ્રધાનશ્રીની, ખૂબ સારી યોજના છે. અગાઉ પણ અમારી પ્રાથમિક શાળાઓમાં દીકરીઓને ખાતા માટે એના મા બાપને આપણે જાણકારી આપી હતી અને દાતાઓ દ્વારા પહેલો હપ્તો એમના દ્વારા ભરે એવી અમારી પ્રાથમિક શાળાઓમાં અમે યોજના પણ કરી હતી અને એમાં ઘણા દાતાઓ પણ તૈયાર થયા હતા કે જે પહેલો ઇન્સ્ટોલમેન્ટ છે એ અમારા દાતાઓ દ્વારા ભરવામાં આવ્યો હતો. જેથી કરીને વધુમાં વધુ લોકો આ સુકન્યાના યોજનાની વાત કરું તો અમારા વિસ્તારમાંથી ઘણા લોકો આ યોજનાનો, ઘણી પ્રાથમિક શાળાના બાળકોના વાલીઓએ આ યોજનાનો લાભ લીધેલો છે. દર્શક મિત્રો, આ હતા ઉપેન્દ્રસિંહ ચુડાસમા. આપણે વાત સાંભળતી હોય છે બેટી બચાવો બેટી પઢાઓ, બેટીને શિક્ષણમાં લઈ જાઓ, સ્ત્રી કેળવણીની વાત કરતા હોય છે. જ્યારે જનપ્રતિનિધિ છેવાડાના વ્યક્તિ માટે જ્યારે કામમાં આવતો હોય છે ત્યારે જે વાત છે સાર્થક થતી હોય છે અને એનું પ્રાદેશિક ઉદાહરણ તો ઉપેન્દ્રસિંહ ચુડાસમા છે.